દીવમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ, શહેરમાં ઠંડક પ્રસરી। દીવ શહેરમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે, જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે અને લોકો ગરમી અને બફારાથી રાહત અનુભવી રહ્યા છે। હવામાન વિભાગે દીવ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 3 કલાક માટે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। દીવમાં પવનની ઝડપ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે દીવ સહિત દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। દીવમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિકમાં પણ વિક્ષેપ જોવા મળ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સલામતી માટે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે। કૃષિ ક્ષેત્રે પણ વરસાદના કારણે ખેડૂતોને રાહત મળી છે, ખાસ કરીને જે વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ દીવ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહી શકે છે। નાગરિકોને સલામતીના પગલાં લેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે।